સુરતની વિપુદ્રા જીઆઈડીસીમાં બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ કપડાની દુકાન ચલાવતા વેપારી પર ધડાધડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા। ઘટનાને પગલે પોલીસના ધડેધાડ ઘટના સ્થળે ઉતરી ગયા હતા અને આરોપીઓના કોલર સુધી પહોંચી વળવા તજવીજ હાથ ધરી હતી। સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના બનવા પામી છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આજરોજ રાત્રિના 9 વાગ્યા આસપાસ એક કપડાની દુકાન ચલાવતો વેપારી બ્લેક કલરની મોપેડ લઈને જીઆઈડીસીના મુખ્ય રસ્તા પર પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન બાઇક પર અજાણ્યા ઈસમો આવ્યા હતા। 3 થી 4 રાઉન્ડ બે અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી વેપારીને ઈજાઓ પહોંચાડી હતી। લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા અને ઈજાગ્રસ્ત ઉગ્ર શાહુ નામના કપડાના વેપારીને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ફાયરિંગની ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી એલસીબી અને કુસાંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તેમજ નજરે જોનારા લોકોના નિવેદન દેવાનું શરૂ કર્યું હતું। સાથે જ ફાયરિંગ કરનાર અજાણ્યા ઈસમો કોણ હતા, ક્યાંથી આવ્યા, કયા કારણોસર ફાયરિંગ કર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે। ત્યારે બનેલ ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે। કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ 9:15 વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આ જ વિસ્તારમાં ધરાવે છે, એ એક્ટિવા લઈને પસાર થતા હતા। એ વખતે એક મોટરસાઇકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા હતા અને મોટરસાઇકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ, એલસીબી, એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે। આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેની નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે। બનાવવાળી જગ્યા પરથી 2 ખાલી કેસ મળ્યા છે અને 1 મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે। આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી, પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જશે એવી સંપૂર્ણ આશા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।